मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત આવ્યા? લોયાનું ત્રીજું. બહુ સરસ વચનામૃત છે આ. ગઈકાલે આપણે છેલ્લે એ વાત જોઈતી હતી કે કારણ નાનું હોય પણ એનું કાર્ય બહુ મોટું હોય. એમ ભગવાન છે એ લાગે છે મનુષ્ય જેવડા, પણ તોય પણ હવે અનંત કોટી બ્રહ્માંડના ધણી એમ તો ભગવાનને કહીએ તો નાની ઉપમા છે, પણ એનાથી મોટી કોઈ ઉપમા સંભવિત નથી. એટલે આપણે શું કહીએ છીએ? ભગવાન દેખાય છે મનુષ્ય જેવડા પણ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. આજે પણ બહુ સરસ મજાનું વચનામૃત. આ વચનામૃતનું ટાઇટલ શું છે ખબર છે? મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું. ભગવાનનો અને સંતનો મહાત્મય જ્ઞાની સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય. બહુ જબરદસ્ત વચનામૃત છે. ચરિત્ર ગજબ ના આવશે આમાં. 22 ચરિત્ર છે ટોટલ, 22 ભક્તો. આમ ધારીએ તો એક વચનામૃત 22 દિવસ ચાલે જો ચલાવવું હોય તો, પણ ધનુર્માસ પૂરો થઈ જાય જો ચલાવીએ તો. સંવત 1877ના કારતક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમય ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધોળી છીટની ડગલી પહેરી હતી, રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો. ધોળી પછડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ બંને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? કોનો પ્રશ્ન છે? ભગવદાનંદ સ્વામી કોણ હતા ખબર છે? પૂર્વજન્મમાં જગદગુરુ શંકરાચાર્યના શિષ્ય મંડન મિશ્ર હતા. બહુ જબરદસ્ત વિદ્વાન હતા. આ મંડન મિશ્ર એના ધર્મપત્ની શારદા દેવી બંને જણા એવા વિદ્વત્તાના બેતાજ બાદશાહ હતા, પણ જગદગુરુ શંકરાચાર્યને આમને જીતવા જરૂરી હતા. કારણ કે જગદગુરુ શંકરાચાર્યએ પોતાની 4 પીઠ સ્થાપી ને, એ 4 પીઠમાંથી દક્ષિણ દેશની પીઠમાં આ મંડન મિશ્રનો એવો પ્રભાવ હતો કે એમના ઘરમાં જે પોપટ હતા ને એ પણ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા, એવા જબરદસ્ત હતા. હવે પોતે જગદગુરુ શંકરાચાર્યજી પોતે બાળ બ્રહ્મચારી હતા નાનપણથી, આને હરાવવા માટે ગયા. તે બંને પતિ પત્નીએ નક્કી કર્યું કે તમે અમને બેયને હરાવો, કારણ કે પતિ અને પત્ની એ બે એક જ કહેવાય. એટલે તમે અમને બંનેને હરાવો ત્યારે તમારી જીત થાય. એટલે એ કે હાર જીતનો ફેસલો કોણ કરશે? તો જગદગુરુ શંકરાચાર્યએ શું કર્યું ખબર છે? જગદગુરુ શંકરાચાર્યએ પોતાના ગળામાં રહેલો મોગરાનો હાર છે ને એ આ મંડન મિશ્રને પહેરાવ્યો
આને કીધું કે હું પ્રશ્નનો ઉત્તર દેતો જાઉં, તારા પ્રશ્નનો ઉત્તર તારે કરવાના, પછી મારા પ્રશ્નના ઉત્તર તારે દેવાના. હવે એમાંથી જેનો પ્રશ્નનો ઉત્તર સાચો થતો જાય અને જે જીતતો જાય ને, જો હું જીતતો જઈશ તો તારા ગળામાં જે મોગરાની પુષ્પની માળા મેં પહેરાવી છે ને કરમાતી જશે, અને છેલ્લે તૂટીને નીચે પડશે ત્યારે સમજવું તારી હાર થઈ ને મારી જીત થઈ. અને જો તું હારી જા મંડન, તો તારે મારી સાથે સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે સંન્યાસી થઈ જવું. આ આપણી બેની શરત. જગતગુરુ શંકરાચાર્ય તો જબરદસ્ત મોટા વિદ્વાન, એમ કહેવાય તે ભગવાન શંકરના પોતે અવતાર હતા જગતગુરુ શંકરાચાર્યજી. એટલે બંનેની સાથે જોરદાર શાસ્ત્રાર્થ થયો, અને શાસ્ત્રાર્થની અંદર ધીરે 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 કરતાં અડધી માળા કરમાઈ ગઈ મંડન મિશ્રની. હવે મનમાં વિચાર થયો, હવે અડધી માળા કરમાઈ ગઈ, હવે તો હાર નિશ્ચિત છે. પણ શારદા દેવી આવી ગયા તરત જ. એ કે હું પણ વિદ્વાન છું અને તમે મને પણ હરાવો, અમે બે પતિ પત્ની વિદ્વાન છીએ, અમને બંનેને સમય હરાવશો ત્યારે તમારી જીત નક્કી થશે. તો શારદા દેવી ગોઠવાઈ ગયા પોતે, અને શારદા દેવીએ પ્રશ્નની જડી વરસાવી. અમુક પ્રશ્ન એવા શૃંગાર રચના કર્યા જે પતિ પત્નીના દાંપત્ય જીવનના હોય, એ શંકરાચાર્યજી મહારાજ જાણી શક્યા નહીં. શું કામ? પોતે બાળ બ્રહ્મચારી હતા આ જન્મની અંદર. એટલે મહારાજે વચનામૃતમાં એમ લખ્યું, મહારાજે એક ઉદાહરણ આપેલું છે કે શંકર સ્વામીએ પણ શૃંગાર રસની વાર્તા જાણવા સારું રાજાના દેહમાં પ્રવેશ કર્યો. શું કર્યું ખબર છે? શંકરાચાર્ય તે વખતે મૃત્યુ પામી ગયા. એ કે આ ઉત્તર હું તમને થોડોક સમય રહીને આપીશ, શારદા દેવીને એમ કીધું. અને પોતે પોતાનો દેહ પાડી નાખ્યો. પોતાનો દેહ પાડી નાખ્યો અને પોતાના શિષ્યને કીધું કે આ જડીબુટી મારા શરીર ઉપર લગાડી રાખો, જેથી કરીને 4 થી 5 દિવસ સુધી મારું શરીર સડે નહીં. અને ગુફામાં પોતાનું શરીર રખાવ્યું, અને પોતાનો આત્મા એક વિલાસી રાજાના શરીરની અંદર પ્રવેશ કરાવ્યો, જે બહુ ભોગવિલાસ કરતો હતો. હવે એ રાજાના શરીરની અંદર પ્રવેશ જ્યારે કર્યો, હવે રાજા તો ભોગવિલાસી હતો, રોજ પોતાની જે રાણીઓ હતી અથવા અન્ય સ્ત્રીઓ હતી એની સાથે વિષય ભોગવતો. પણ રાજાના શરીરની અંદર જ્યારે આ શંકરાચાર્યજીએ પ્રવેશ કર્યો હતો અને રાણીનો જ્યારે સ્પર્શ કરવા શંકરાચાર્ય ગયા, ત્યારે રાણીએ એમ જાણ્યું કે આ સ્પર્શ મારા પતિનો નથી, આમાં તેજ, ઐશ્વર્ય, બળ, બુદ્ધિ બધું કંઈક અલગ છે, આમાં કોઈક બીજું છે. અને પછી એ રીતે શંકરાચાર્યજી મહારાજે રાજાના શરીરમાં પ્રવેશ કરી અને વિષયની આખી સ્થિતિ જાણી, અને પછી પાછા પોતાના શરીરમાં આવ્યા. ગુફામાં જે બોડી પડ્યું હતું એમાં પાછા પ્રવેશ કર્યું, પાછા સજીવન થયા, પાછા શારદા દેવી પાસે આવ્યા, અને શાસ્ત્રાર્થની અંદર શારદા દેવીએ જે પ્રશ્ન કર્યા હતા એ બધાના ઉત્તર આપી અને બંનેને હરાવ્યા. એ મોગરાની માળા બીજી બાજુની પણ કરમાણી અને તૂટીને નીચે પડી. ત્યારે મંડન મિશ્રાએ હાથ જોડ્યો કે હવે મને તમે સાધુ બનાવો. અને મંડન મિશ્ર પછી સાધુ થયા અને શંકરાચાર્યજીના પટ્ટ શિષ્ય થયા છે. પણ સમય જતા, સમજો હવે સમજા જેવી વાત એ છે, મને આ કથા કહેવાની પાછળનો બહુ મોટો હેતુ છે. પછી સમજા જેવી વાત એ છે કે સમય જતાં બધા મોટા મોટા મઠધારીઓ, મોટા મોટા મતો અને પરાસ્ત કરી બૌદ્ધ ધર્મને હિન્દુસ્તાનમાંથી એટલે ભારત વર્ષમાંથી હાંકી કાઢ્યો. કારણ કે બૌદ્ધ ધર્મ નાસ્તિકતાનો સ્વીકાર કરી લીધો હતો. એટલે બૌદ્ધ ધર્મને આ મંડન મિશ્રના માધ્યમથી જગતગુરુ શંકરાચાર્યનો મત પ્રસ્થાપિત કરવા માટે આ મંડન મિશ્રે ખૂબ મહેનત કરી અને હાંકી કાઢ્યો. પણ અંતરમાં એક અભિલાષા રહી ગઈ કે મને તો સાક્ષાત પરમાત્માના દર્શન જ ન થયા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહ હોય છે. શાસ્ત્રનો હું જ્ઞાતા છું, ઘણા બધા શાસ્ત્ર વાંચ્યા છે. અંતે શું લખેલું છે? આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વિદ્વત્તાનો બેતાજ બાદશાહ થાય કે ગમે એવો કર્મકાંડી થાય કે ગમે એવો શક્તિશાળી પુરુષ થાય, પણ બધા શાસ્ત્રનો અંતેમ જ શું છે? ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. અંતે તો પ્રેમ પરમાત્મામાં કરવો એ છૂટકો છે, આના સિવાય મુક્તિ નથી. તો એ પ્રેમ કરવાનો તો રહી ગયો ભગવાનમાં, અને બહુ દુઃખી થયા, બહુ રોયા, અતિશય રોયા. અને તે વખતે આકાશવાણી થઈ, મંડન મિશ્ર ચિંતાનો ત્યાગ કરો. ઘોર કડીકાળ જ્યારે વ્યાપશે ને ત્યારે અનંત આત્માને તારવા માટે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધારશે. તમે એના આશ્રિત થશો એટલું જ નહીં, તમે એના સાધુ થશો અને તમને પોતાને શરણે લેશે ને અખંડ તમારી સેવાનો અંગીકાર કરશે અને તમે એમાં ખૂબ પ્રેમ કરી શકશો. એ મંડન મિશ્ર ઘણા સમય સુધી સારા એવા ઋષિલોકને વિશે રહ્યા છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘોર કડીકાળની અંદર આ ભૂમંડળ ઉપર પધાર્યા ત્યારે આ મંડન મિશ્ર ફરતા પૂર્વાશ્રમનું નામ શું છે એ હજી હાથમાં આવ્યું નથી ભગવદાનંદ સ્વામીનું, પણ ભગવાનને મળ્યા છે. અને ભગવાને જ્યાં પોતાનો વરદહસ્ત
આ ભગવદાનંદ સ્વામીના માથા ઉપર મૂક્યો છે ત્યાં પૂર્વનું જ્ઞાન થયું. આ હા હા હા, હું તો મંડન મિશ્ર હતો અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે હું બહુ જજુમ્યો હતો, બહુ રોયો હતો. અને તે વખતે ભગવાને મને કોલ આપ્યો હતો, આકાશવાણી થઈ હતી કે પુરુષોત્તમ નારાયણ પધારશે ને તમને પોતાની પાસે બોલાવશે. એ પુરુષોત્તમ નારાયણ મને મળી ચૂક્યા છે. અને પછી મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા. શું નીકળ્યા હશે? હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. પછી તો ભગવદાનંદ સ્વામી થયા, મહારાજે દીક્ષા આપી. હવે પ્રશ્ન એનો છે, વિચાર કરો કયો વિદ્વાન પુરુષ. આપણે ગઈકાલે વચનામૃતમાં એક પ્રશ્નની વાત કરી હતી પણ પ્રમાણ આપતા ભૂલી ગયા હતા. પ્રશ્ન એ હતો, ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે. મહારાજે શું કીધું? સ્વામી તમારી દ્રષ્ટિ પડી નહીં. એ પ્રશ્ન પૂછનારા કોણ? આ ભગવદાનંદ સ્વામી. કેટલા વચનામૃત છે? ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા નથી ફરતા, પણ અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. આવું વચનામૃતમાં પ્રશ્ન છે. નિલેશભાઈ, અનિલભાઈ, ઘણીવાર પૂજ્ય ગુરુશ્રીએ પ્રમાણ આપેલું છે આનું. મધ્યનું 42મું. કેટલામું? મધ્યનું 42મું. એ પ્રશ્નના પૂછનારા ભગવદાનંદ સ્વામી. અહીંયા પ્રશ્ન પૂછ્યો કોણે? શિવાનંદ સ્વામી ને ભગવદાનંદ સ્વામી. શિવાનંદ સ્વામી કોણ ખબર? શિવાનંદ સ્વામી એટલે સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામીના સગા નાના ભાઈ. ઓલો પ્રશ્ન નથી, ઓલા કડિયા ખોટી થતા હતા અને પાલક બાંધવાની વાત હતી, તે પાલક ઓલો પાર્ષદ બાંધી નહોતો દેતો એટલે ગુણાદિતાનંદ સ્વામી મૂંઝાણા કે પાલક બાંધતો નથી, આને કંઈ સમજાવો, કોક સમજાવો. પોતે 700 ગામ જેની નીચે એવા જુનાગઢના મહંત ગુણાદિતાનંદ સ્વામી પોતે ઉઠીને ઓલા પાર્ષદને કે એલા પાલક બાંધે ને. ઓલો કે આજે તો નહીં જ બાંધું. તે ગુણાદિતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આને હેત કોની સાથે છે, પ્રેમ કોની સાથે છે, એ જો આને કે તો વાત મનાય. તે જોયું તો ખબર પડી એલા મારો જ ભાઈ છે નાનો, એની સાથે આને આત્મબુદ્ધિ છે. તે શિવાનંદ સ્વામીને બોલાય, એલા શિવાનંદ ઓલાને કે ને યાર પાલક નથી બાંધી દેતો, ખોટી થાય જ કડિયા. એ કે ગુરુદેવ ભૂલ થઈ ગઈ, મને પહેલાં કહી દેવું જોઈએ ને, તમે પોતે ગયા, હમણાં જાઉં ના કેમ બાંધે. તે ગયા હો. શિવાનંદ સ્વામી ગયા પાટું માર્યું ઓલાને. એલા એ ખબર પડે, શરમ આવે છે કાંઈ કે આમ સવારમાં પોળો થઈને પડ્યો છો, ઊભો થા, પાલક બાંધે. અને ઓલો પાછો ભાઈ બાંધે નો, એ કે હાલા લંગોટા બાંધો હાલ. એટલે આ બંનેનો પ્રશ્ન છે. શું? મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? વચનામૃત આવું જો આનું સ્ટાર્ટ જ આવું જબરદસ્ત છે તો વચનામૃત અંદર કેવું હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? શું ન થાય એટલે બધું જ થાય. જેને મહાત્મા કોઠારી સ્વામી છે ને આપણા સરદાર મંદિરના વિરક્ત સ્વામી, એ આ વચનામૃત લે ને ત્યારે એક બહુ સરસ બોલે. એ કે જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય હોય ને એનાથી શું ન થાય એટલે બધું જ થાય, અને બીજાથી ચૂ એ ન થાય. આવું ઘણીવાર સ્વામી કહેતા. તેનાથી શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. આ બધા હરિભક્તની વાર્તા એકબીજા કેડે કરી એટલે બધા ચરિત્રો ભગવાને વિસ્તારથી કીધેલા છે. આ વચનામૃતમાં જેટલા પણ ચરિત્રો છે ને એ વિસ્તારથી કીધા છે. 22 ભક્તો છે, જોજો નામ લેતા જઈએ આપણે. ગામ ડડુસરના રજપૂત ગલુજી, ધરમપુરવાળા કુશળ કુંવરબાઈ, પર્વતભાઈ, રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, મોટા રામબાઈ, દાદા ખાચર, માચા ભક્ત, મૂળજી બ્રહ્મચારી, ભુજવાળા લાધીબાઈ ને માતાજી, મુક્તાનંદ સ્વામી, વાળાક દેશના આહિર પટેલ સામંત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્તો આદિક જે સત્સંગી, તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. વિસ્તારથી કીધું છે તો આપણે વિસ્તારથી કહેવાનું ને, તો વાંધો નહીં કહીએ. ગામ ડડુસરના રજપૂત ગલુજી, જબરદસ્ત ચરિત્ર છે. આમ રૂવાટા ઊભા થઈ જાય. એમ સત્સંગની ખુમારી કોને કહેવાય એ આ રજપૂત ગલુજી પાસેથી શીખવી પડે.
બહુ જબરદસ્ત. મહારાજના આશ્રિત થયા પછી એવી ખરી ખુમારી, ભગવાનના પંચવર્તમાન રૂપી આજ્ઞા પાળે, ભગવાનની નિષ્ઠા એવી, ભગવાનમાં પ્રેમ એવો, અને નીતિ એવી, પોતે ઘરમાં નિયમ પાળે, કોઈને નડે નહીં ગામની અંદર. પણ ભગવાનનો ભક્ત જ્યારે સાચા અર્થમાં ભક્તિ કરે ને ત્યારે શું થાય ખબર છે? દ્વેષીલા લોકોને દ્વેષ પણ બહુ ઉપજે. હવે ડડુસરના ગલુજી એટલે ગામ ડડુસરના પોતે રાજપૂત હતા એટલે રાજા કહેવાય, અને એના ભાઈયાતો બી હોય ને. હવે આખા એ બધા કુટુંબની અંદર સત્સંગ નહોતો એટલે બીજા જે બધા ભાઈયાતો હતા એ બધા કેવા હતા ખબર છે? દારૂ પીવે, હોકા પીવે. બાપુ ડાયરો કેવો હોય બાપુ? આ એ ટાઈપના હતા બધા. હવે એ લોકોના મનમાં એમ કે આ ગલિયો મારો બેટો જ્યારથી કંઠી ધારણ કરી છે ને ત્યારથી બગડી ગયો છે. એટલે બગડી ગયો એટલે શું? બગડી ગયો છે એટલે એનો મતલબ શું? એ કે હોકો પીતો નથી, ચલમ પીતો નથી, ગાંજો પીતો નથી, આપણી મહેફિલમાં આવતો નથી, ડાયરામાં આવતો નથી, બે પૈસા આપણી પાછળ ખર્ચતો નથી. તે આવી આની ધન સંપત્તિ એના ઉપર તો ધૂળ પડી. બીજો પિતા પિતા બોલ્યો એમ, એટલે લો ભા લો, તમે પીવો, બહુ ગરમ ના થાવ. બીજા એને હોકો આપ્યો. આ નાટકીય રૂપાંતર જોઈએ ને તો મજા આવે એવું છે. આમ તે બીજો કે ડડુસરના ગલુજી, આ ડડુસર ગામને બગડવા ન દેવું હોય ને તો મારી પાસે એક ઉપાય છે. તો ઓલા બે પિતા પિતા બોલ્યા કે શું ઉપાય છે? એ કે આનું કૂપનમાંથી નામ કાઢી નાખવું પડે. શું કરવું પડે? આને હું કૂપનમાંથી નામ કાઢી નાખવું પડે, એટલે આને જાનથી મારી નાખવો પડે. જ્યાં સુધી ગલુજી જીવતો છે ત્યાં સુધી આપણા ગામ ઉપર બગડવાનું જોખમ છે. આપણી પેઢીઓને આપણે આપશું શું? એ સ્વામિનારાયણની માળા? અરે નહીં નહીં, આપણે થોડી એવું કરાય. આપણી પરંપરા તો ઉજ્જવળ પરંપરા તો ચાલવી જોઈએ. એમ કરીને બધાએ નક્કી કર્યું. આ બાજુ વડથલ ગામ છે, ડડુસરથી લગભગ 7 થી 8 કિલોમીટર દૂર છે વડથલ. વડતાલ નહીં આવો, વડથલ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. અને તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, આ દ્વેષીલા લોકોના સંકલ્પ અને ભગવાન સ્વામિનારાયણ કેમ ન જાણે ભાઈ? આપણે સાંજની કથા કરીએ છીએ ને, સાંજની કથાની અંદર શું આવે છે? ભગવાન પોતાના ભક્તોની રક્ષા કેમ કરે છે, અભય વરદાન. એની અંદર આવા ચરિત્ર જ આવે છે બધા. ભગવાન પોતાના ભક્તને ગમે એવા સંકટમાંથી બચાવવા માટે આવે છે. ઓલું વિહરીલાલજી મહારાજે એટલે લખ્યું ને હરલામૃતની અંદર, શું લખ્યું છે? દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો, તદપી ભજન જે કરે ન ભાવે, નહીં જન જાતિ કુજાતિ તે કહાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. કેવું કહેવાય? દુઃખ હરિજનનો દિલે ધરો છો. આપણને દુઃખ આવવાનું હોય ને પહેલાં ભગવાન રક્ષા આપણી કરી નાખે છે, આપણને ખબર પણ રહેતી નથી. તદપી જો ભજન જે કરે ન ભાવે. આવા ભગવાન મળ્યા પછી, આનો આશરો સ્વીકાર્યા પછી ભગવાન પોતાના ભક્તની સેવા કેવી રીતે કરે છે ખબર છે? ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખે, પાપણ જેમ આંખની રક્ષા કરે છે ને એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે તત્પર છે. આપણા પર કોઈ ધૂળ ફેંકે, આપણું મોઢું શું કરે? તરત જ આંખ બંધ કરી નાખે ને, તે પાપણને તરત ખબર પડી જાય છે, ફ્રેક્શન ઓફ ધ સેકન્ડની અંદર, કે ભાઈ આ આંખને જોખમ છે. એટલે તરત પાપણ આંખની રક્ષા કરે છે. એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સદૈવ તત્પર છે. તદપી ભજન જે કરે ન ભાવે. તોય પણ આવા ભગવાન મળ્યા પછી જે ભજન નથી કરતો એને વિહારીલાલજી મહારાજ એમ કે નહીં નર જાતિ, આ તો માણસની જાતનો જ નથી, કઈ કુજાતનો છે એમ કીધું. એટલે આવા ભગવાન વડથલની અંદર બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણને ખબર પડી ગઈ કે ગલુજી ઉપર ઘાત છે આજે. એટલે તરત જ એક પાર્ષદને મોકલ્યો, મારતે ઘોડે. શું નામ હતું પાર્ષદનું ભૂલી ગયો, પણ પાર્ષદને યાદ આવશે એટલે કહું. એ પાર્ષદને મોકલ્યો કે મારતે ઘોડે જાઓ, અત્યારે ગલુજીને કહો કે પોતાની ઘર વખરી, પોતાનું સોનું, પોતાની માલ, પોતાનું મિલકત બધું ગાડામાં ભરીને અત્યારે અહીંયા આવતા રહે. પેલા પાર્ષદ મારતે ઘોડે ગયા અને ગલુજી બરાબર સંધ્યાનો સમય થઈ રહ્યો હતો અને વાળું કરવા બેઠા હતા. ધૂન કીર્તન અને આરતી બારતી કરી, માનસી પૂજા કરી અને વાળું કરવા બેઠા હતા. અને વાળું કરવા હજી પહેલો કોળિયો મોઢામાં મૂકે ત્યાં પાર્ષદનું આગમન થયું.
જય સ્વામિનારાયણ ગલુજી. એ કે જય સ્વામિનારાયણ ભગતજી, આવો આવો પધારો, આવો ઠાકોર જમાડો. એ કે નહીં નહીં, ઠાકોર જમાડવા નથી, ભગવાન સ્વામિનારાયણ અત્યારે વડથલમાં બિરાજે છે, અને વડથલમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણે તમારા માટે આજ્ઞા ફટાફટ કરી છે, અર્જન્ટ કરી છે કે તમે તમારી ઘરવખરી, તમારો માલ, તમારો સામાન, તમારી જેટલી પણ સંપત્તિ છે, કિંમતી બધા ઘરેણા છે, એ બધું લઈને અત્યારે ને અત્યારે તમે વડથલ આવો. ગલુજી તો ઊભા થઈ ગયા, હાથ ધોઈ મોઢું વીછળી તરત જ ગાડામાં સામાન જ ભરવા લાગ્યા. એની માં કે બેટા ગલુ, આમ ભોજનને ઠોકરાવાય નહીં, જમી લ્યો. એની માને ગલુજી કે માં, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળવાનો સમય આવ્યો છે. અરે આ શરીર રહેશે તો જમશું તો આખી જિંદગી જમવાનું જ છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળવાનો સમય ક્યાંથી મળે? અને ફટાફટ બધો સામાન ભર્યો. ઓલા પાર્ષદ આશ્ચર્યને પામી ગયા. એટલે ગલુજી જમી તો લેવાય, એવી કંઈ મહારાજે અર્જન્ટ આજ્ઞા નહોતી કરી. એ કે નહીં નહીં, હવે જમવા રહી તો ગાંડો કહેવાય. શું? જ્યારે સોનાની લંકા લૂંટાયા, ત્યારે ઊંઘય ભાગીને થાય, જ્યારે અમૃતનો સિંધુરે લાયા, ત્યારે તરસ્યો અભાગીયો જાય. શું કીધું? સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગીને થાય. એ પૈસા લેવા માટે ન જાય, સોનું લેવા માટે ન જાય, એ ગાંડો કહેવાય, અભાગીયો કહેવાય. અને જ્યારે અમૃતનો કુંભ રેલાય ત્યારે તરસ્યો અભાગીયો જાય. એમ ભગવાનની આજ્ઞા પાડવાનો સમય આવ્યો, અને હું આ દેહના પોષણ માટે રહું તો મારા જેવો અભાગ્યો કોણ? હાલો હાલો ભગત. અને બધો સામાન ભરી તરત જ અડધા કલાકની અંદર તો સામાન ભરાઈ ગયો, અને બંને જણા હાલતા થયા. હાલતા હાલતા રસ્તામાં વાત કરે કે ઓલા ભગત પૂછે, ગલુજી તમને કંઈ સંકલ્પ નથી થતો? મહારાજ તમને બોલાવ્યો. અરે સંકલ્પ શું થાય, આવા મોટા ભગવાન મળ્યા. અરે સંપ્રદાયની અંદર લાખો હરિભક્તો છે, અને આટલા બધા હરિભગતની વચ્ચે મહારાજે મને યાદ કર્યો. અરે મારા તો મોટા ભાગ્ય કહેવાય, આનાથી મોટા ભાગ્ય ક્યાં કહી શકો? અને ગલુજીના મનમાં તો એમ હતું કે મહારાજ મને સાધુ કરશે હો, આ બધી ઘરવખરી મહારાજના ચરણોમાં અર્પણ કરી દઈશ, અને મહારાજ મને સાધુ બનાવશે. અરે કેવો ધન્ય ભાગી થઈ જઈશ. અરે જે પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી બેસતા હોય, જે પંક્તિની અંદર ગુણાદિતાનંદ સ્વામી બેસતા હોય, જે પંક્તિની અંદર અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી બેસતા હોય, એ પંક્તિની અંદર મને બેસવાનો લાભ મળશે. વડથલ પહોંચ્યા, મહારાજ બરાબર કથા વાર્તા કરતા હતા. પોતાના શ્રીમુખમાંથી ભગવાન શ્રી હરિ અમૃતના સિંધુ રેલાવતા હતા. અને આ બાજુ ગલીજીનો જ્યાં પ્રવેશ થયો, મહારાજ કથા બંધ કરી દીધી. કથા બંધ કરીને મહારાજ કે આવો ગલુજી આવો. જનરલી મહારાજની આ પ્રકૃતિ નહીં હો, ગમે એવો મોટો માણસ આવે મહારાજ પોતાની મસ્તીમાં વાત કર્યા રાખે. પણ આ વખતે મહારાજે કથા બંધ કરી દીધી. કથા બંધ કરી ગલુજીને પોતાની પાસે બોલાવ્યા. ગલુજીને માથા ઉપર હાથ મૂક્યો, અને ગલુજી આવી ગયા. ગલુજી કે હા મહારાજ આવી ગયો. મહારાજ કે બેસો બેસો. મહારાજ પણ ઓલા સામાનને ક્યાં ઉતારવો, એ તો કયો કાંઈક. એ કે એ બધું ભલે પેક છે, એમને એમ ભલે રહ્યું, તમે બેસો, અત્યારે વાતો સાંભળો. ગલુજીના મનમાં થડકાટે નહીં હો કે આ શું કામ એવું કરતા હશે, અહીંયા સુધી મને બોલાવ્યો ને હવે સામાન નથી ઉતરાવતા. મહારાજ તો સરસ મજાની ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરી. 2-3 કલાક મહારાજે વાતો કરી. એમ નથી મહારાજ કહેતા હો કે ગલુજી તમે ભાણા ઉપરથી, ભૈરા ભાણા ઉપરથી ઉઠીને આવ્યા છો, ભૂખ્યા હશો, પહેલાં જમી તો લ્યો. કાંઈ ન કીધું. મહારાજ તો પોતાની મસ્તીમાં વાતો કરવા લાગ્યા. ઓલા પાર્ષદના મનમાં એમ થઈ ગયેલા, મહારાજ એક ખરા છે હો, અને મહારાજ તો ખરા છે, એના કરતાં ગલુજી ખરા છે, એને સંકલ્પ નથી થતો, આને ધન્યવાદ નહીં. થોડીક વાર થઈને એટલે મહારાજે કથા પૂરી કરી. 2-3 કલાક થયા એટલે, અને બધા આવ્યા પગે લાગતા લાગતા. મહારાજ ગલુજીને કે ગલુજી એક કામ કરો, હવે તમારું કામ અમને અહીંયા કાંઈ છે નહીં, તમે પાછા જાઓ. એ ગલુજીના મનમાં સંકલ્પ ન થયો કે શું કામ બોલાવ્યો હતા, શું કામ પાછા મોકલે છે. આપણને સ્વામીએ ફોન કર્યો હોય તો રાતના, કે આપણે કહીએ સ્વામી હવે અત્યારે તો હું સૂઈ ગયો છું, સવારે આવું તો નહીં ચાલે. અને કદાચ બોલાવ્યો અને પછી પાછા મોકલે તો હવે કામ થઈ ગયું છે, બીજા ભગત આવી ગયા, તે મને શું કામ બોલાવ્યો હતો, એને જ બોલાવો તો એવા એને શું કહેવાય, હજી મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય થયો નથી. આપણે કહીએ તો ભગવાન હતા બોલાવનારા, તે ભગવાન અત્યારે પ્રગટ થઈને આપણને બોલાવવાના છે. આ સાધુમાં જ્યાં સુધી ભગવાન મનાશે નહીં, ત્યાં સુધી હજી આપણને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય છે નહીં. એટલે ગલુજી તો પાછા વળ્યા ને એના માતુશ્રી બરાબર એક દીવો પ્રગટાવેલો હતો, અને માળા ફેરવતા હતા, અને આંખમાં આંસુડાની ધારાઓ હતી. તે ગલુજીના મનમાં એમ થઈ ગયું, માં તુકાર હોવે છે, હું તો પાછો આવી ગયો, તને એમ હતું ને હું સાધુ થઈ જઈશ. અરે સાધુ થઈ જાત તો મારા માટે તો હરખના વરસાદ થાત, સોનાના વરસાદ થાત.
એની વાત નથી. હું તો રડું એટલા માટે છું કે મારો વાલીડો, મારો ભગવાન શ્રી હરિ એણે કેવી તારી રક્ષા કરી, હે, કેવી તારી રક્ષા. એ કે માં તો શું કહે છે? એ કે હા, ભગવાન સ્વામિનારાયણે તારી રક્ષા કરી. તો અહીંથી ગયો ને એટલે તરત જ, હજી 10 મિનિટ નહીં થઈ હોય, તું ગામની સીમ પણ વટ્યો નહીં હો ને, ત્યાં તો આ બધા તારા ભાયા તો એ બધા તલવારો લઈને, ભાલા લઈને તને મારવા માટે આવેલા અને આપણી ઘરવખરી લૂંટી લેવા માટે આવેલા. બધા આવ્યા પણ ઘરમાં કાંઈ ભાડ્યું નહીં. એટલે મને પૂછ્યું, આ ગલુજી ક્યાં, તમારું ઘર સામાન ને બધો કિંમતી માલ મિલકત બધું ક્યાં? તે વખતે મેં બધાને કીધું કે ભગવાન સ્વામિનારાયણે ગલુજી અને મારી માલ મિલકત બધાને લઈને ગલુજીને બોલાવી લીધા છે. અને તે વખતે પેલા લોકો હાથ ઘસતા રહી ગયા અને કીધું, માં, તારો દીકરો ગલુ એ ભગવાન સ્વામિનારાયણનો ભગત સાચો અને ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન પણ સાચા. આજે જો ગલુ અહીંયા હોત ને, જો જમવા રોકાણો હોત ને, તો ધડથી મસ્તક અલગ કરી નાખવાના હતા અમે. અને જ્યાં આટલા શબ્દો સાંભળ્યા ને, ગલુજીની આંખમાં આંસુડાઓની ધારાઓ થઈ. અરે રે રે માં, કેટલા મોટા ભગવાન, વિચાર તો કરો. જેની દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડો ન આવે, એની અંદર મારા જેવા તુચ્છ જીવાત્માની રક્ષા કરવા માટે ભગવાન મારી ચિંતા કરતા હોય, માં આવા ભગવાન ક્યાં મળ્યો? હું ને તું બંને બળભાગી બની ગયા. પછી થોડો સમય થયો એટલે ગલુજીના માતોશ્રી બીમાર પડ્યા. ઉંમરવાળા હતા, ડોશીમાં, એટલે ગલુજી ખૂબ સેવા કરી. હવે ખૂબ સેવા કરતા હતા, એમાં એક રાત્રિએ માતોશ્રીને ડચકો આવ્યો હોય. ડચકો આવ્યો એટલે ગલુજીના મનમાં નક્કી થઈ ગયું કે હવે આ મારી માડીની છેલ્લી રાત્રિ છે, એટલે હવે કાંઈ માં વધારે સમય કાઢશે નહીં. એટલે આખી રાત માને પવન નાખ્યો ગલુજીએ. સવાર જ્યાં થયું, માતુશ્રી વહેલા પરોઢીએ ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા ધામમાં ગયા. હજી ધામમાં ગયા સમાચાર મળે ત્યાં ગામની સીમમાં ભગવાન સ્વામિનારાયણ દરબારોની સાથે અને સંતોની સાથે પહોંચી ગયા. હવે આ બાજુ કેવો ધર્મ સંકટ, માં ધામમાં ગઈ એટલે સૂતક લાગે અને ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. ગામમાં કોઈ હરિભગત નહીં, કોના ઘરે આવે આવીને? શું ભગવાન સ્વામિનારાયણ નહીં જાણતા હોય કે આવું થવાનું છે? ધામમાં કોણ લઈ ગયા હતા? ભગવાન સ્વામિનારાયણ. હવે ગલુજીએ શું કર્યું ખબર છે? ગલુજીએ તરત જ પોતાની માની બોડી પેક કરી, વીંટી નાખી અને માડીએ ચડાવી દીધી. અને કાંઈ થયું જ નથી, કાંઈ બન્યું જ નથી. એમ કરીને બહાર આવીને મહારાજનું સામયું કર્યું, ઢોલ નગારા ધૂધુંબી બધું વગાડ્યું, મહારાજને પધરાવ્યા. હવે પોતાના ઘરે તો સૂતક છે એટલે શું કર્યું, તરત જ બ્રાહ્મણને બોલાવીને બ્રાહ્મણને કીધું, હાલે પૈસા સીધું લે, પવિત્રપણે રસોઈ બનાવ, ગાદલા ગોદડા બધું લઈ આવ. આંગણું વાળી દીધું વ્યવસ્થિત રીતે, આંગણામાં પથારી કરી નાખી, ઘોડા બંધાવ્યા, ઘોડાને ઘાસચારો નખાવ્યો અને મહારાજને એને બધા દરબારોને ખૂબ ભાવથી જમાડ્યો. અને ચૂરમું, લાપસી ને ચણાના શાક ને પૂરી ને આમ જબરદસ્ત જમાવટ થઈ. ખબર પણ પડે નહીં કે પોતાની મા ધામમાં ગઈ છે. નકા શોક ન હોય? શોક તો હોય ને. હવે જાણે કોણ? ગલુજી ને મહારાજ, બીજું કોઈ જાણે આ વાતને નહીં. અને ખૂબ જમ્યા. અને મહારાજ કે, ગલુજી, આખો દિવસ મહારાજ રોકાણા, સરસ વાતો કરી. પછી મહારાજ કે, ગલુજી, હવે અમે કાલ સવારે, વહેલી સવારે અમે અહીંયાથી નીકળશું. તે સુરા ખાચરાદિક ભક્તો કે, મહારાજ કેટલા દિવસથી પગ તોડાવો છો, અહીંયાથી અહીંયા ફેરવો છો. ભણું મહારાજ, ભગત મોટા છે ને ભગતનો ભાવ એનાથી મોટો છે, એટલે અહીંયા રોકાવાય મહારાજ, મજા આવે છે. હો, કેવી સરસ મજાની મહેમાનગતિ કરી. મહારાજ કે, હા, આ જે અમારા ભગત છે ને એ તો લાખોમાં એક છે. શું? મહારાજ મર્મમાં બોલ્યા. અને આના જેવો ભાવ દુનિયામાં કોઈ ન હોય એવા અમારા ભગત છે ગલુજી. બાપુ તમારી જ્ઞાતિના હો, દરબાર. એટલે મહારાજ અહીંયા રોકાવાય. મહારાજ કે, ફરી ક્યારેક આવશું બાપુ, ફરી ક્યારેક. આ વખતે તો બીજે જવું છે ને આપણે. એટલે મહારાજ સવારના પોરમાં તૈયાર થયા. અને તૈયાર થઈ અને મહારાજ જ્યારે વિદાય લેતા સમય છે ને, ગલુજીને બાથમાં ગાલીને મળ્યા છે. અને મહારાજ કે, ગલુજી, પેલી વ્યવસ્થા બધી કરી નાખજો. અને મહારાજ નીકળતા જ્યાં ડેલીમાંથી પગ વાર મૂકે ને, મહારાજની આંખમાં અશ્રુ ભરાણા. આહા, શું મારો ભગત છે! એને પોતાના ઘરમાં આવો અમાંગલિક પ્રસંગ થઈ ગયો તોય પણ એના મોઢા ઉપર એક શિકનની, એક શોકની રેખા ન ફરી. ધન્ય હોજો આને, ધન્ય હોજો. અને જ્યાં મહારાજ બહાર નીકળ્યા ને, થોડેક દૂર નદી આવી. એટલે મહારાજ કે, દરબારો, હાલો બધા કપડાં સોતા સ્નાન કરો. મહારાજ કે, હમણાં નાહી ધોઈને તૈયાર થયા છે, આવા કપડાં થોડી સરસ વ્હાઈટ પલાળી દેવાય. અરે મહારાજ કે, ઉતરો ને, સ્નાન કરવું પડે. તે નાયા. એ કે, મહારાજ નાવાનો
ખબર ન પડી આનું પ્રયોજન શું હતું. તમે કહેતા હતા ને ભગત મોટા અને ભગતનો ભાવ મોટો, એ વાત સાચી છે. ભગત કેટલા મોટા તમને કહું, એની માં સવારના પોરમાં ધામમાં ગઈ અને અમે આવીએ છીએ એવા સમાચાર મળ્યા, માને પેક કરીને માળિયા ઉપર રાખી દીધા છે. હજી હવે તો એની અંતિમ ક્રિયા કરશે. એટલે આપણે બધાને સૂતક લાગ્યું હતું એટલે બધા સ્નાન કર્યું. પણ સૂતક એ જ્યાં સુધી અમે પ્રગટ હોઈએ ત્યાં સુધી આ બધી કોઈ વસ્તુને એણે બાધક જાણી નહીં. અને પ્રગટ ભગવાન હોય ત્યારે એ જે કે એ ધર્મ. અને જોકે સૂતક એણે એવું કોઈ કૃત્ય કર્યું નહોતું. પોતાના ઘરનું સીધું ન આપ્યું, બ્રાહ્મણ પાસે રસોઈ બનાવડાવી, પછી ગાદલા ગોદડા પણ બહારથી મંગાવ્યા, પણ તોય પણ મહારાજે સ્નાન કરવાની વિધિ રાખી. કારણ કે પરમાત્માના ચરિત્ર કેવા છે? પ્રત્યેક ચરિત્ર ધર્મશાસ્ત્ર છે. શું છે? સત્સંગી જીવનની અંદર જ્યારે આપણે પૂરું કરીએ ને સત્સંગી જીવન, ત્યારે શું લખ્યું? નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે. એટલે ભગવાનના ચરિત્ર કેવા છે? પ્રત્યેક એ ધર્મ છે. હવે આ બાજુ ગલુજી પાછા વળતા હતા, મહારાજને વળાવીને પાછા વળતા હતા, ત્યાં ગામના લોકોને ખબર પડી ગઈ કે માં બીમાર હતી, દેખાતી નથી, એટલે કાંઈક થયું છે. જ્યાં ગલુજી ઘરમાં ગયા ત્યાં બધા પાછળ આવ્યા. ઉપર ચડીને ગલુજી માની બોડી જ્યાં કાઢીને આ બધા કહેવા માંડ્યા, એટલે તું ગલુ કેવો હાવ નિર્દયી માણસ હે, તારી માં મરી ગઈ, તું સ્વામિનારાયણ પાછળ એવો કાંડો થયો કે તે તારી માને આમ ઉપર ચડાવી દીધી. ગલુજી કે માની જ્યાં સુધી સજીવન હતી ને ત્યાં સુધી સેવા કરી, આ તો મળદું જ છે, આમાંથી ચૈતન્ય જતો રહ્યો છે, હવે આને કાંઈ બાદ લાગે નહીં. હવે કદાચ ભગવાન સ્વામિનારાયણનું સામયું ન કરે તો મહારાજને કહે કે મહારાજ બીજે ગામ જતા રહે, તો ભગવાન તો જતા રહે, પણ મારી મા સજીવન થવાની હતી, એ થવાની નહોતી. તો મેં તો તકનો લાભ લીધો છે. અને આવું જ્યાં બહુ ઓલા લોકો બોલતા હતા ને, ભગવાન સ્વામિનારાયણના અંતકરણમાં ત્રાસવો છૂટ્યો. મારા ગલુને કોઈ આવું કહી જાય, મારાથી સહન થાય નહીં. પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન સ્વામિનારાયણ ઘોડા પર બેઠા બેઠા જ્યાં ચપટી વગાડીને ગલુની માને પેક કરીને રાખી દીધી હતી ઉપર. 1.5 દિવસ સુધી ગલુની માં, હવે 1.5 દિવસ સુધી મળદું આમ પેક કરીને રાખો ને, ગંધાઈ જાય પણ ફૂલી જાય. ગલુજીની માની બોડી એવી ને એવી, અને ચપટી વગાડી હતા, ગલુજીની માં બેઠી થઈ. એ કોણ કયો? એ મારા પીટ્યા હું મરી ગઈ છું. તમારી જાતના હો, મારા ગલુને જેમ ફાવે એમ બોલો છો? નીકળો અહીંયાથી, હું તો જીવતી છું. અને આ પરચો ભગવાન સ્વામિનારાયણ જ્યાં પૂર્યો ને, બધા લોકો મોઢામાં આંગળા નાખી ગયા, એલા ગલુ તું એ સાચો અને તારા ભગવાન સ્વામિનારાયણ એ પણ સાચા. અને ગલુજીની માં બેઠી થઈ. થોડોક સમય થયો એટલે હવે ઊભા રહેજો, તમારી જાતના હો, તમને અમારી બહુ ચિંતા છે ને, ઊભા રહ્યો. તમારી માએ સવાસેર સૂંઠ ખાધી હોય ને તો ઊભા રહ્યો, અહીંયા ઊભા રહ્યો ને બધા ધૂન કરો. ન છૂટકે બધા પાસે ગલુની માએ ધૂન કરાવી, ગામના લોકો પાસે. અને ધૂન કરાવીને ગલુની માં કે હવે બધા છાનમાના બેસી જાઓ, જમવું હોય તો જમી લ્યો, હવે હું જાઉં છું ભગવાન સ્વામિનારાયણના ધામમાં. બોલીને આ ગલુજીની માં ધામમાં ગયા છે. આ પ્રસંગ આપણને બહુ સારો લાગ્યો કે નહીં? મજા આવી કે નહીં? પણ તમને કહું, સાચું કહું, આપણે જેની સાથે રહીએ છીએ ને એવા ભક્તો પણ આપણને એવા પ્રાપ્ત થયા છે. સત્ય ઘટના તમને કહો, સત્ય બનેલી ઘટના. છપૈયા મહોત્સવ ચાલુ હતો, બરાબર? આશીષભાઈ માનસેતાએ 5 કરોડનો ખર્ચો કરી અને છપૈયા મહોત્સવ કરાવ્યો, જબરદસ્ત. અને આપણને બધાને ખબર છે કે એમના પિતાશ્રી આશીષભાઈ અને એમના પિતાશ્રી રમેશભાઈ એ બહુ બીમાર હતા. તે વખતે એમનું 30% હાર્ટ કામ કરતું હતું. કેટલું? પાણી પણ વધારે નહોતું પીવાતું. અને ડૉક્ટરે કહી દીધું હતું કે હવે કેટલું જીવે કાંઈ નક્કી નહીં. અને તે વખતે જ્યાં હજી છપૈયા પહોંચ્યા ને ત્યાં તબિયત થોડી વધારે બગડી, ઉલટી થઈ અને થોડીક વધારે તબિયત બગડી. એટલે રમેશભાઈને બીક લાગી કે લગભગ હવે હું સમય કાઢીશ નહીં. એટલે હજી ટેન્ટ, પહેલી વાર આપણે ટેન્ટ સિટી બનાવ્યું હતું ત્યાં. તે ટેન્ટમાં આશીષભાઈને બોલાવીને કીધું કે જો એક વાત તને કહું આશીષ, મને જો કાંઈ થઈ જાય ને તો કોઈને કહેતો નહીં, હો, કોઈને કહેતો નહીં, અને તારો આ પ્રસંગ તું બગાડતો નહીં. એક કામ કરજે, સુકેશ છે ને, એટલે એનો જમાઈ, સુકેશને મારી બોડી આપી દેજે અને એને કહેજે આને અગ્નિ સંસ્કાર કરી નાખો, અને તું તારી રીતે સરસ રીતે ઉત્સવ ઉજવજે, અને પછી જે થાય ક્રિયા પ્રાર્થના સભાદિક પછી કરજે. વિચાર કરો, આપણે જેની સાથે રહીએ છીએ ને એવા ભક્તો આપણને એવા પ્રાપ્ત થયા છે. અને આ હતું, ઠાકોરજી રક્ષા કરી, જો કે કાંઈ થયું નહીં, પણ એ તે વખતે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે રમેશભાઈ રહેશે કે કેમ એવી કલ્પના આપણને થાય નહીં.
આ તો જો કે એક રમૂજનો પ્રસંગ કહું. અમિત ભગત કહી દઉં આપણો પ્રસંગ. ભગવાન અને ભગવાનના સંતના વચ્ચે શું ન થાય તમે તો આજ કહો ને. કારણ કે એમાં હા 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 બસ હા બરાબર છે. જો સાક્ષી થઈ આ કઈ નકા એમ મોઢાની વાત નથી. નકા ઘણી વાર કેવું થાય ખબર છે કે આ તો આ પોતાના ભક્તો છે એનો મહિમા વધારવા માટે. નહીં નહીં, આ વાત સત્ય છે ને. આપણે બધા સાક્ષી હતા ને છપૈયા મહોત્સવમાં. આપણે તો હાજર હતા ત્યાં. અને રમેશભાઈની તબિયત બગડી એ જોયું હતું. અને એ કહેતા હતા, જેમ ઘનશ્યામ ભગતે કીધું ને, એ કહેતા હતા કે આશીષનો આ છપૈયા મહોત્સવ પૂરો થાય એટલે પછી ભગવાન લઈ જાય તો કાંઈ ચિંતા છે નહીં. પછી તો ઘણો સમય રહ્યા, લગભગ 6-12 મહિના રહ્યા ખરા છપૈયા મહોત્સવ પછી. અહીંયા નીચે આવીને બેસતા, ઉપર ચડાતું નહોતું, શ્વાસ ચડતો ને પણ તોય પણ મંદિર છેલ્લા શ્વાસ સુધી મૂક્યું નહીં. બોલો, છેલ્લા શ્વાસ સુધી રમેશ દાદાએ મૂક્યું નહીં. તે અમારો એવો પ્રસંગ છે અમિત ભગતનો ને. અમે લોકો અહીંયાથી શિબિરમાં જતા હતા. આ ઘણા વર્ષો થયા, લગભગ 18 વર્ષ થયા. તે પૂજ્ય પ્રેમ સ્વામી ને બ્રહ્મ સ્વામી ને બધા. અને અહીંથી બસ લઈને ગયા. તે હું, ગોપાલ ભગત, અમિત ભગત, નિશાન ને બધા અમે સાથે. તે સાથે કે આ રોમિલ ને ઘણા બધા હતા. હવે અમિત ભગત તો કે જ આ ચરિત્ર કહેવાનું, કારણ કે એને તો કોલર ટાઈટ થવાના ને અમારું નીચું દેખાવાનું. કારણ કે જો ભગવાન અને ભગવાનના સંતના વચ્ચે શું ન થાય એ એણે બતાવી દીધું અને અમારાથી ન થયું. ખ્યાલ આવ્યો? તે રસ્તામાં પ્રેમ સ્વામી બહુ સત્સંગ કરાવ્યો. પ્રેમ સ્વામી કે ભલા માણસ આ સંસારમાં શું રાખ્યું છે, સાધુ થઈ જાવ ને. અને બહુ સાધુ થવાનું કીધું. તે પછી છેલ્લે બ્રહ્મ સ્વામી કે સાધુ ન થાવ તો કાંઈ નહીં, ખાલી મુંડન તો કરાવો. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પાસે સ્વામીની હલક છે એવી બોલવાની. તે અમે બધાએ કીધું કાંઈ વાંધો નહીં, મુંડન કરાવવાનું કહે છે ને મુંડન કરાવી નાખશું. હજી સાળંગપુર આવ્યું નહોતું, હજી અમે ધોલેરા આસપાસ હતા. તે અમારા મનમાં એમ કે મુંડનની વાત છે ને ગઢપુર આવતા આવતા ભૂલી જશે, કારણ કે રાતના સરદાર પહોંચવાનું હતું. અને અમારા અમિત ભગત ઉતાવળા ખરા, એટલે ઉતાવળમાં બધું ભૂલાઈ જશે. એટલે મેં હા પાડી દીધી, ટોપિક થાય પૂરો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, મુંડન કરાવી નાખશું. તે સાળંગપુર આવ્યું ને, તે સાળંગપુર આવ્યું તો સાળંગપુર પછી બોટાદ આવે. સાળંગપુર દર્શન કરીને આગળ વધ્યા. તે હિંમત ભગત અને અરજણભાઈ નીચે ઉતરા બોટાદમાં. અરે મેં કીધું બસ ને આગળ લઈ જાવી, ઉતરો છો ક્યાં? એ કે ના ના હજોયા લઈ આવીએ. અરે હજોયા? હું કામ લેવા જ હજોયા? એ કે તમારે બધાને મુંડન કરવું છે ને? એ કે ના ના હવે. મેં કીધું એમ જ કહેતો તો, શું મુંડન કરવું છે? એ કે ના ના હવે તો હજોયા લેવા જ છે. તે નવા કોરે કાઢ હજોયા લઈ આવ્યા. બોલો, મેં કીધું આ તો ઉપાધિના પાર નહીં. હવે આ કરશે ખરા. હિંમત દાદા એવા કે જે વસ્તુ પકડે એ કરે છૂટકો. હા જોયા લીધા. અને પછી તો અમે ગોપીનાથજી મહારાજના દર્શન કરી, પણ સુખ આવે નહીં. એટલે કે હવે તો માથા ઉપર અસ્ત્રો પડશે. અને દર્શન કરીને અમે બધા ફટાફટ લક્ષ્મીવાડીએ ગયા. પછી હું કહું હાલો હાલો જલ્દી આપણે પહોંચવું છે, હાલો હાલો જલ્દી આપણે પહોંચવું છે, ફટાફટ નાઈ લેજો ઘેલામાં. કે માંડ ટોપિક કોઈ બોલે નહીં કે વાળ ઉતારવા છે. તે બધા નાયા ને તો અમિત ભગત તો પહેલાં જઈને બેઠા વાળંદ પાસે. આમ હે માર દે અસ્ત્રો. એટલે મેં કીધું તું ભાઈ તારે કાંઈ નથી, મારે અહીંથી ભૂજ જવું છે ને ત્યારે મારે નવા નવા લગ્ન થયા હતા આજે. હવે સાચું બોલે ને, શું કામ ખોટું બોલવું ભાઈ, સાચું. એટલે મારા નવા લગ્ન થયા હતા ને મારે સાસરામાં પાછો કંઈક પ્રસંગ હતો લગ્નનો. એટલે મેં કીધું આ મુંડન કરીને જઈશ, લાગીશ કેવો ભૂંડો. અમિત ભગતને કહું અમિત ભગત હજી ઊભા થઈ જાવ ને ભાઈ સાહેબ, આપણને કોઈ કાંઈ નહીં કે તમે શું કામ શરૂઆત અહીંયા દાખવો છો. તે અમિત ભગતને બેસાડ્યા સૌથી પહેલાં, અને પછી ગોપાલ ભગત ને પછી હું. ત્યારે વાળંદે આમ મારીને અસ્ત્રો, થોડોક દેશી વાળંદ, એટલે એને કિસ કરીને અવાજ આવ્યો. મેં કીધું મરાઈ ગયા. હવે તો પેલો વાળંદ એક તો પઠ્ઠા જેવો હતો, એ નહીં મૂકે. અને હવે અમિત ભગત નહીં મૂકે, કારણ કે એણે મુંડન કરાવ્યું એટલે અમને બધાને પરાણે કરાવશે. એટલે બધા ભાગ્યા હો. પહેલાં ઉઠીને હું ભાગ્યો ને ઘેલમ માર્યો ધૂપકો. એટલે પછી ગોપાલે ભાગ્યો, પછી નિશાંતે ભાગ્યો ને રોમિલે ભાગ્યો. બધા ભાગ્યા ને તો બસમાં ચડી ગયો. ઉમાકાંતભાઈ ભેગા હો, ઉમાકાંતભાઈ ભેગા કે એ સ્વામી આ બધું સાચું થઈ જાય, ખોટે ખોટું. સ્વામી કે સાચું જ કરવાનું છે, ખોટું કંઈ છે જ નહીં, મજાક કંઈ છે જ નહીં. એલા સ્વામી મજાકમાં છોકરાઓ મંદિરે આવતા બંધ થઈ જાય, તમે આવું નહીં કરો. અને અમે બધા ભાગ્યા ને તે પછી અમિત ભગત તો નાહી ધોઈને આવ્યા ને પછી ધુઆ પુઆ થાય, એકદમ ગરમ થાય. કે તમે બધા આવા ને આવા સંતના વચનની કોઈને પડી નથી, સાધુના વચને મુંડન કરાવી નાખો તો શું ફરક પડવાનો હતો. બોલે અમે કાંઈ બોલીએ કે ચાલીએ. માંડ સરદાર 80 કિલોમીટર માંડ પૂરા થયા. 80 કિલોમીટર માંડ પૂરા થયા ને પછી છે ને બહુ થોડુંક વાતાવરણ થોડુંક વધારે ગરમ થઈ ગયું હતું. એટલે પછી બ્રહ્મસ્વામી કે હવે જે થયું મહારાજની ઈચ્છા,
અમિત ભગત તમારા ઉપર અમે બહુ રાજી. બે સંતો અમિત ભગતને ભેટ્યા. પછી નક્કી શું થયું? સરદાર જઈને કોઈ કાંઈ બોલવાનું નહીં. આમ બધા રાજી થઈ ગયા, હાશ કોઈ કાંઈ બોલવાનું નહીં. અમિત ભગતથી રહેવાય? અમિત ભગતથી રહેવાય નહીં. તો જેને જેને દંડવત કરે ને બધા પૂછ્યા, માથા ઉપર હાથ ફેરવીને. પહેલાં તો ગુરુશ્રી, સૌથી પહેલાં અમે ગુરુશ્રીને દંડવત કર્યા. તે ગુરુશ્રી અમિત ભગતના માથા ઉપર હાથ ફેરવ્યો. બોલો, મેં કીધું આ તો ખાટી ગયા ને મુંડન કરાવીને. તે ગુરુશ્રી હાથ ફેરવે કે મુંડન શેના માટે કરાવ્યું? તો આખી સ્ટોરી આને કહેવાની મજા આવે. તો એ બધાને સ્ટોરી કે ને અમારે નીચું જોવાનું થાય. અને પછી તો ગુરુશ્રીએ કાંઈ કથામાં લીધું છે કાંઈ, એ કથા તમને યાદ હોય તો તમે સાંભળજો. હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખી કીર્તન વિવેચન હતું, અને ગુરુશ્રી ઓલી રૂડીબાઈને માધવસિંહનો પ્રસંગ લીધો. એ રૂડીબાઈને માધવસિંહનો પ્રસંગ લેતા લેતા કે ઘણાને વાળ બહુ વાલા હોય. તે એવા વાળ, તે વખતે મારા વાળ હતા એ મોટા અને સરસ હતા અને સિલ્કી હતા. તે વખતે અમિત ભગતે ઉતરાવ્યા, એના રહી ગયા અને મારા જતા રહ્યા. આ ઠાકોરજીની કરણી. તે ભગવાન લઈ લે એનો કોણ પહોંચે ભાઈ? તે ગુરુ કે ઘણાને વાળ બહુ વાલા હોય, તે આમથી આમ પટિયા પાડે, આમથી આમ પટિયા પાડે ને અરીસામાં જોતા જોતા કલાક કાઢે. તે પછી પ્રસંગ લીધો રૂડીબાઈ ને માધવસિંહનો, કે જેને ભગવાન ભજવા હોય ને આવા બધા લલારા ન શોભે. મહારાજ કે જેને ભગવાન ભજવા હોય ને પોતાના વાળ ઉતારી નાખવા. તે ઓલી રૂડીબાઈ ને માધવસિંહમાંથી રૂડીબાઈ વાળ ઉતાર્યા. તે પછી તો તિરુપતિ બાલાજીનો ગુરુએ પ્રસંગ લીધો. તિરુપતિ બાલાજીમાં વાળ શું કામ આપે છે? વાળ છે ને વ્યક્તિને બહુ વાલા હોય, તે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ, આત્મસન્માન ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે. તે ભગવાન અને ભગવાનના સંતના વચ્ચે વાળ ના આપી શકે એ દુનિયામાં બીજું શું કરી શકવાનો? અને ગુરુ બોલતા જાય ને અમને આમ કંઈક થતું હોય, એના કરતાં વાળ ઉતારી નાખ્યા હોત તો કાંઈ નહોતું. એટલે આ ચરિત્ર હતું અમારું. પ્રત્યક્ષનું ચરિત્ર કેવું જોઈએ ને, એ શબ્દોની સાથે 8 ને 4 થઈ ગઈ. આજે રવિ સભા છે. હજી જો પ્રસંગો તો ઘણા બધા છે. ગલુજીનું હજી પહેલું થયું છે, એટલે હાલ છે હજી ચલાવું ને, વાંધો નથી ને. તો આજે રવિ સભા છે. એટલે રવિ સભામાં શું છે આજે તમને ખબર છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલી વાર બટેટાવાળાનો અન્નકોટ છે. બટેટાવાળાનો અન્નકોટ છે. એ 5:30 વાગે સ્ત્રી ભક્તો બટેટાવાળા લઈ આવશે અને અન્નકોટ ગોઠવાશે. સંધ્યા આરતીની સાથે અન્નકોટની આરતી થશે અને પછી રવિ સભા થશે. અને પછી અન્નકોટ ઉતરશે અને બધા જ ભક્તોને વડાપાવનો પ્રસાદ મળશે. વડાના યજમાનો બધા સ્ત્રી ભક્તો છે. અને પાવ અમારા દેવાંગ ભગતનો જપ છે ને, એને તિથિ પ્રમાણે આજે 1 વર્ષ પૂરું થાય છે. એટલે પાવના યજમાન એ અમારે જપ દેવાંગ ચંદન છે, એના તરફથી પાવનો યજમાન પદ છે. એટલે બધા જ ભક્તો રવિ સભાનો લાભ લેવા માટે ખાસ પધારજો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આખા માસના જે પ્રસાદના યજમાન એટલે ઠાકોરજીના થાળના યજમાન એવા સિદ્ધાર્થ કુમાર અમિતભાઈ લાખાણી, એના તરફથી છે. કોઈ ભક્તોને ઈચ્છા હોય તો નીચે ઓફિસની અંદર પોતાનું નામ લખાવી અને લાભ લઈ શકશો. સાથે આજનો ઠાકોરજીનો થાળ અને પૂજ્ય સંતોની રસોઈના યજમાન પરમ ભક્ત શ્રી અલ્પાબેન નિલેશભાઈ ખોલિયા હસ્તે વિધિ. આજના ધનુર્માસ નિમિત્તે ઠાકોરજીનો થાળ તથા રમકડાના યજમાન પરમ ભક્ત શ્રી લક્ષ્મણભાઈ તલેલે તથા રિયા મયંકભાઈ ઠક્કર, એના તરફથી છે. આખા ધનુર્માસના થાળના યજમાન હજી 2 નામ છે. એક તો દર્શન ચંદ્રકાંતભાઈ શાહ અમદાવાદ અને યશ તથા વિનય રાજગોર, એના તરફથી પણ આખા માસનો થાળ આવે છે. સહજાનંદ સ્વામી મહારાજ.